હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે સવારના વાગી ગયા છે 9 ને નાહી ધોઈને થઈ ગયો છું એકદમ ફ્રેશ. અને તમને ખબર છે મારે જવાનું છે ભાવનગર, એટલે હું જવા નીકળ્યો છું ભાવનગર. અને બસ ફૂલ તૈયારી છે, આપણો થેલો વેલો ગાડીમાં લાગી ગયો છે અને બસ નીકળું એટલી જ વાર છે. તો મારા નવા બ્લોગની અંદર આપ સૌનું બધાનું હાર્દિક સ્વાગત છે. અને ફરી પાછો એક નવો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. તો તમને ખબર જ અમારા કલબલિયા તો બે ન્યા જ છે, જલપાઈ ભાવનગર છે. અને આજે જે કર છે એટલે ત્યાં આપણે જવાનું છે મારા શાળાના ત્યાં. અને બસ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છું. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ ભાવનગર. એટલે આવતા વેતે જ અમારે હિતુભાઈ અને 2-3 છોકરા બધા ક્રિકેટ રમે છે. અને અમારે ભૂમિબેન આરામ ઉપર છે, કારણ કે તડકો બહુ હતો એટલે અત્યારે આરામ કરે છે. અને આપણે પોગી ગયા છીએ અને ફરી બધાને પાછા મળીએ તો અમને બ્લોકમાં બન્યા રહેજો, બતાવતો રહીશ. હવે મારે સીધું જ રમવાનું છે ક્રિકેટ છોકરાઓની સાથે. હાલો મિત્રો, ક્રિકેટ રમવા તો જો ક્રિકેટમાં હું બેટિંગ કરું છું અને અમારા ઓલા ભાઈ છે હાલો ઘર કર્યો અંદર થોડો વીર ગયો છે, આજુબાજુમાં કોઈ ઘરે છે. હાલો મિત્રો, તો તમને ખબર જ હશે હું મારા સસરાના ઘરે આવું એટલે મારે ઘરથી છે ને એરપોર્ટ નજીક થાય છે. એટલે હું અગાસી ઉપર આવી ગયો એટલે તમને ખબર પડી જ ગઈ છે કે હું તમને પ્લેન બતાવવાનો છું કે જે એને સ્લોમાં હોય પછી સ્પીડ પકડે એ તમને બતાવવાનો છું ને ફૂલ તૈયારી જ છે. તો બ્લોકમાં બન્યા રહે. હાલો મિત્રો, જો આ પ્લેન છે ને હવે ઉપડવાની તૈયારી છે. તો આપણે અગાસી ઉપર આવી ગયા છીએ. હું તમને બતાવું, પહેલાં સ્લો હોય પછી ફાસ્ટ સ્પીડ પકડે. એટલે હું તમને ખાસ બતાવવા જ ઉપર ચડ્યો છું કે એરપોર્ટ નજીક જ છે મારું ઘર. જો કેટલી સ્પીડ પકડી પાડી, ફૂલ હો. જો ઉપડી ગયો. બાય બાય. હાલો મિત્રો, તો હવે જલપા અને મારા સાસુ છે એ બે બહાર આવી ગયા છે અને રામને લઈને રમાડે છે. તો હું તમને બતાવું, અમારી ભાઈ ઊભા થઈ ગયા છે હવે. જો રામ રામ રામો છે અમાર રામો અને ખુશિયાર. અમારે રામો છે અને ખુશિયાર છે. જો અમારા બે છોકરાઓ અહીંયા રમે છે. જો અને અમારે હજી એક ઓલા ગટ્ટી જે કરવાળો ગટ્ટી છે ને એ હજી હૂતો છે. અને વેલા 3 વાગ્યાના ઉઠ્યા હતા. પછી અમારે મઠે જવાનું હતું દર્શન કરવા, નિવેદ કરવા, એની લટ લેવાની હતી. એટલે અમે 5 વાગ્યાના ગયા હતા, 10 વાગે આવ્યા. પછી જમણવારી હતી, મહેમાન હતા. હવે મહેમાન બધા વયા ગયા છે એક પછી એક. નહીં તો આને બહાર નીકળી પવનમાં લઈ જાઓ, રમે આખો દી કજાઈ જાય ગરમીમાં. તો એ જો રમે છે એમાં ભાઈ બે પૂછ્યું. અને આને આપણે બ્લોકમાં દેખાડ્યો જ નથી જ્યારે હું આવી હતી ત્યારે. પણ હવે તમે જો, હવે મોટો થઈ ગયો, 4 મહિનાનો થઈ ગયો. ઓલો ત્યારે આવી બહાર પહેરવાનો જ હતો, હવે મોટો થઈ ગયો એટલે હવે બ્લોકમાં આવ્યો. ખુશાન નામ છે. અમારો રોંઢો ચાલુ થઈ ગયો છે. અને અમારો જો હિતુભાઈ, હલે ટકા એક ટકો જો અમારા બેન છે ને તો બધું ખોળીને બધું બેઠા છે ને અમારા ટકો જો એના કર થઈ ગયા છે. હું થોડોક મોડો પડ્યો ને એટલે મેં કીધું હું અત્યારે લઈ લેજો. મને ભાળીને છે ને એ શરમાઈ ગયો છે. એ ટકા તું કેમ આ દીદીને ગાળ્યું દેતો તો હાલ એ કેમ મને? એ હાલો ભૂમિ, આપણે વયું જાવ. હાલો હાલો હાલો, આપણે તૈયાર થઈ જાઓ. તાર મમ્મીને કે તૈયાર થાય, હાલ આપણે વયું જવું છે હવે.
આ કોનું છે કહી દે ને પણ તારું છે કે હિતુનું છે? હા છે ને મારા સાસુમાં છે, ઓલા બેન છે, જલપા છે, આ બાજુમાં રેની બેન છે. બધા હવાણ કરે છે, રોંઢો થઈ ગયો. બપોરાના ગરમીના બહાર બધા બેઠા છે. આમાં ખુશાલ, એનું નામ ખુશાન છે અને અમે એના હરખથી એને રામો કહીએ છીએ. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ રિંગ રોડ ઉપર ને તમને ખબર છે ભાવનગરની અંદર આપણે ગાંઠિયા બટેટા ભૂંગળા બટેટા પકડાય છે. તો હું જલપા આવી ગયા છીએ અને મારા શાળાની છોકરી છે ને ભૂમિ છે, એ બે પાણીપુરી ખાય છે. તો હું તમને મિત્રો બતાવું કે કઈ જગ્યાએ છે. બરાબર છે, રિંગ રોડ ઉપર છે. અમારે તો ભૂમિ અને બેનું બે ગયું છે પૂરી ખાવા. તો શું ખાવાનું છે? હાલો ન્યા એ પૂરું થઈ જાય પછી ન્યા આવજો. જલપાએ તો જો ઉપાડો લીધો છે, મારે આટો વધવા નહીં દે એવું લાગે છે મને. મારી વાંહે વધવા નહીં દે, મને કેદ કરી ખાવાનું. હાલો મિત્રો, તો જે લારીએ હું ઊભો છું ત્યાં અમારે જલપા ને અમે બે ભૂંગળા બટેટા ખાઈ છીએ. તો વિશેષ આપણે એ ભાઈને જ પૂછીએ કે શું મળે છે, ટાઈમ ટેબલ શું છે અને કઈ જગ્યાએ છે, તો આપણે એમને મળીએ. આપણે ખોડિયાર સોડાવાળાની એક્ઝેક્ટ સામે અને આપણે ઝોનલ ઓફિસની એક્ઝેક્ટ પાછળ. અને એનો ઓપન ટાઈમ હોય છે 5 થી અને ક્લોઝિંગ ટાઈમ હોય છે 11 સુધી રાતના. અને અહીંયા આપણને પાવગાંઠિયાની ડીશ, ભૂંગળા બટેટાની ડીશ, સમોસાની ડીશ, મિક્સ ડીશ અને રવિવારે સ્પેશિયલ તમને છે ને ભાવનગરના વપરાય એવા આપણા તળાવટ પણ તમને અહીંયા મળી રહેશે. અને આપ અહીંયા મુલાકાત લેજો બાપા સીતારામ નાસ્તો. તો અમારી જેવા વ્લોગર અહીંયા આવે છે કે નહીં? અહીંયા આપણે તમારી જેવા અહીંથી 2 થી 3, 4, 5 જણા અહીંયા વ્લોગર આવીને શૂટિંગ કરી દે. બરાબર છે. તો અત્યારે ખાસ ડીશ બનાવો ને ભાઈ. શું બનાવશો અત્યારે ખાસ ડીશ તમારી જે સ્પેશિયલ હોય? સ્પેશિયલ એક મિક્સ ડીશ બનાવી રહ્યો છું. ઓકે, બનાવો. તેમાં બટેટા, સમોસા અને પાવ ગાંઠિયા. બરાબર. હાલો મિત્રો, હું તમને મિક્સ ડીશ ટેસ્ટ કરીને પછી કહું કે કેમ છે તે. બરાબર. હાલો, તો આ ભાઈ આપણે મિક્સ ડીશ બનાવી દીધી છે અને આપણે એનો ટેસ્ટ કરી લીધો અને ટેસ્ટ છે બહુ મસ્તીનો. અને આ છે ને મારા બચપનનું છે. અમે આનંદનગર રહેતા ને તો અહીંયા આમને બચપન આ એક ભાઈ ત્યાં લારી લઈને ઊભા રહેતા ને એ ટેસ્ટ છે આ. એટલે આ ટેસ્ટ મેં ઘણા સમય પછી આ પાછો મને મળ્યો, કારણ કે આ રીતે ખાધું નથી ને અમારે ત્યાં મળતું નથી આ રીતનું મિક્સમાં. અને અહીંયા છે તો તમારે અવશ્ય એકવાર મુલાકાત લેજો આ લારીને આપણે રિંગ રોડ ઉપર. હલો મિત્રો, તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે. તો આ બ્લોગ કેવો લાગ્યો તે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જણાવજો મિત્રો. અને વધુમાં વધુ લોકો સુધી શેર પણ કરજો અને કન્ટિન્યુ જોવાનું રાખજો મિત્રો. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સિયારામ.